ગુડ મોર્નિંગ ટુ ઓલ મિત્રો. આજે આપણે વ્હીકલ ટેસ્ટિંગ અને હોમોલોગેશનની અંદર ન્યૂ ટોપિક છે ટાયર કન્ડિશન અને પરફોર્મન્સ. એટલે કે ટાયરની કન્ડિશન ઉપર એ કેવું પરફોર્મન્સ આપે છે અને તેને માટે કયા કયા પરિબળો ભાગ ભજવતા હોય છે, તો તેના વિશે આજે આપણે ચર્ચા કરીશું. તો ટાયર હેવ ટુ મીટ ધ લોટ ઓફ ડિફરન્ટ એન્ડ સમથિંગ અફેક્ટ કોન્ફ્લિક્ટિંગ ધ રિક્વાયરમેન્ટ. એટલે કે ટાયરને ઘણી બધી અને કેટલીક એવી પણ વિરોધાભાસક આવશ્યકતાઓ હોય છે કે જે પૂરી પાડવી જરૂરી બનતી હોય છે. ટાયર ડિઝાઇન ફોર લોંગ લાઈફ આર મેડ ફ્રોમ ધ હાર્ડર કમ્પાઉન્ડ બટ ધીસ મે મેક મોર નોઇઝ. એટલે કે ટાયરને જો તેની લાઈફ ઉપર જોવા જઈએ તો તેને લાંબા લાઈફ માટે ડિઝાઇન કરવું હોય તો આવા કિસ્સામાં તેને બનાવવા માટે હાર્ડર મટીરિયલ જે છે, હાર્ડર કમ્પાઉન્ડ મટીરિયલ છે, તેનો ઉપયોગ કરવાનો જરૂરી છે. પરંતુ અહીં એક પ્રોબ્લેમ એ છે કે જો હાર્ડર મટીરિયલમાંથી ટાયર બનાવવામાં આવે તો તે જ્યારે રનિંગ કન્ડિશનમાં હશે તો આવા સમય દરમિયાન તેમાંથી નોઇઝ છે, અવાજ જે છે તે પ્રમાણમાં વધારે આવવાની સંભાવના રહેલી છે. થ્રેડ પેટર્ન કેન એફેક્ટ નોઇઝ ટુ. ઉપરાંત બીજા પોઈન્ટ ઓફ વ્યૂ જોવા જઈએ તો જે થ્રેડ પેટર્ન જે ડિઝાઇન કરવામાં આવેલી છે તો તેના કારણે પણ અવાજ થવાની સંભાવનાઓ છે તે વધી જાય છે. ટાયર મેડ ફ્રોમ ધ સોફ્ટર કમ્પાઉન્ડ વિલ ગીવ એ ક્વાઇટ રાઇડ બટ વિલ વિયર મોર ક્વિકલી. અને જો ડિઝાઇન કરતી વખતે આપણે સોફ્ટર કમ્પાઉન્ડ મટીરિયલનો ઉપયોગ કરીએ તો આવા મટીરિયલને કારણે આપણે જ્યારે રાઇડ દરમિયાન આપણને જે શાંતિનો અનુભવ થાય છે, સરળ મુસાફરી, ઇકોનોમિક્સ પોઈન્ટ ઓફ વ્યૂ જે છે તે આપણને મળી રહે છે. પરંતુ બીજો પોઈન્ટ અહીંયા એક ડિસએડવાન્ટેજ એ છે કે સોફ્ટવેર મટીરિયલના ટાયર બનાવવાને કારણે તેનો ઘસારો જે છે તે જલ્દી થતો હોય છે. એટલે કે આપણે જે નક્કી કરેલું હોય કે આપણને ટાયરનો ઘસારો જે છે એટલા કિલોમીટર ઉપર હશે તો આટલા રનિંગ દરમિયાન થશે, તો સંભવતઃ એવું પણ બની શકે કે ટાયરની મટીરિયલને કારણે તે પોતાનું પરફોર્મન્સ જે છે તે યોગ્ય રીતે આપી પણ ના શકે. તો આવા કિસ્સામાં સોફ્ટવેર કમ્પાઉન્ડનું જે ટાયર હોય છે તે યોગ્ય રીતે પોતાનું કામ કરી શકતું હોતું નથી. નેક્સ્ટ આગળ જોઈએ તો ફેક્ટર એફેક્ટિંગ ટુ ઇન્ક્રીઝ ધ ટાયર વીયર. એટલે કે ટાયરનો ઘસારો જે છે તેને વધારવા માટે કયા કયા પરિબળો ભાગ ભજવતા હોઈએ તો તેની અંદર પેલું છે ડ્રાઇવિંગ સ્ટાઇલ. એટલે કે ઘણા એવા ડ્રાઈવરો હોય કે તેને પોતાની સ્ટાઇલ એવી હોય કે જેને કારણે ટાયરની ઘસારો થવાની સંભાવના વધી જતી હોય છે. એમાં જોવા જઈએ તો જ્યારે કોર્નરિંગ આપણે જ્યારે ટર્ન લેતા હોય ત્યારે એકદમ ટર્ન લેવો અથવા તો ઓચિંતાની બ્રેક લગાડવી, તો આવા કન્ડિશન જે છે, આ બંને કન્ડિશન કે જે ડ્રાઇવિંગ સ્ટાઇલની અંદર સમાવેશ થાય છે અને આવા કારણોસર ટાયરનો ઘસારો જે છે તે વધી જતો હોય છે. નંબર 2 છે પોઝિશન. તો કે સ્ટીયરિંગની જે મુવમેન્ટ છે તે ફ્રન્ટ ટાયર સ્ટીયરિંગની મુવમેન્ટ જે છે તે ડાયરેક્ટ કંટ્રોલ કોઈ આવે છે ફ્રન્ટ ટાયર અને ફ્રન્ટ એક્સલના જે કમ્પોનન્ટ હોય છે તો તેને કારણે ફ્રન્ટ ટાયરનો ઘસારો જે છે તે પ્રમાણમાં વધારે છે. એટલે કે જે રનિંગ વ્હીકલ ઉપર ટાયર જે છે તે ઝડપથી ઘસાતા થઈ જાય છે. આગળ આવે છે ત્રીજો પોઈન્ટ સ્પીડ. હાઈ સ્પીડ છે તે હાઈ સ્પીડ ઉપર જ્યારે ડ્રાઇવિંગ કરતા હોઈએ છીએ તો હાઈ સ્પીડને કારણે ટેમ્પરેચર જે છે એ વધી જાય છે, કારણ કે ફ્રિક્શન બિટવીન રોડ એન્ડ ટાયર વિલ બી ઇન્ક્રીઝ. સો ધ હીટ જનરેશન ઇઝ ઓલ્સો ઇન્ક્રીઝ એન્ડ આ કારણોસર ફ્રિક્શન વધવાને કારણે પણ ઘસારો જે છે તે થતો હોય છે. પછી આવે છે લોડ. તો કે જ્યારે ઓવરલોડ કન્ડિશનમાં હોય, પ્રમાણમાં જે લોડ જે નક્કી કરવામાં આવ્યો હોય તો તેના કરતાં વધારે પણ હોય તો આવા કિસ્સામાં જે પરફોર્મન્સ જે છે તે ટાયર પોતાની રીતે આપી શકતું હોતું નથી અને આ સમયગાળા દરમિયાન પણ એનો ઘસારો છે તે વધતો હોય છે. નેક્સ્ટ આવે છે પ્રેશર. તો કે અંડર ઇન્ફ્લેશનને કારણે, એટલે કે ફ્લેક્સિંગ અને ટેમ્પરેચરમાં વધારો થતા અને ઓવર ઇન્ફ્લેશનને કારણે, તો કે કોન્ટેક્ટ એરિયા જે છે તે ઘટવાને કારણે આ બંને કન્ડિશનમાં ઓવર ઇન્ફ્લેશન અને અંડર ઇન્ફ્લેશન આ બંને કન્ડિશનને કારણે ટાયરની અંદર વિયર થતું હોય છે. નેક્સ્ટ આવે છે અલાઇનમેન્ટ.
તો અલાઇનમેન્ટની અંદર જોવા જાય તો કે શોક એબ્સોર્બર જેવા સસ્પેન્શન કમ્પોનન્ટ જે છે તે વધારે વિયર થતા હોય તો વ્હીકલ એલાઇનમેન્ટ જે છે, વ્હીલનું એલાઇનમેન્ટ એ બરાબર હોતું નથી, જેને પરિણામે ટાયરનો ઘસારો જે છે તે ઝડપથી થતો હોય છે અને અસમાન રીતે પણ થતો હોય છે. નેક્સ્ટ આવે છે વિયર એન્ડ ટાયર પરફોર્મન્સ. ટાયરના પરફોર્મન્સ અને વિયર કઈ રીતે છે તો કે પરફોર્મન્સ એકચ્યુઅલી વેટ ગ્રીપ get worse as the thread wear. This is more marked as the tire wear below the 3 mm of the thread and approaches the legal limit. એટલે કે જેમ જેમ થ્રેડ ઘસાતા જાય છે તેમ તેમ તેનું પરફોર્મન્સ નબળું પડતું જાય છે અને વેટ સપાટી ઉપર તે લપસી પણ જતા હોય છે. એટલે કે જો ટાયરના થ્રેડનો ઘસારો 3 mm થી ઓછો હોય તો તેની ઉપર માર્કિંગ કરવામાં આવે છે, કારણ કે આવી કન્ડિશનની અંદર તે લીગલી લિમિટની અંદર આવતું હોય છે. નેક્સ્ટ આવે છે ચેક ધ થ્રેડ ડેપ્થ મોર ઓફન વન્સ ઇટ ગેટ્સ ડાઉન ટુ 3 mm and aim to replace tire before the thread wear below 2 mm. This is more important as the autumn and winter approach. Better new tire now than struggle through the cold and wet with tire approaching the legal minimum thread depth. એટલે કે ટાયરની ડેપ્થ જે છે તે વારંવાર ચેક કરવી અને જ્યારે તે 3 mm સુધી નીચે ઉતરી જાય અને તે 2 mm થી નીચે થ્રેડ જે છે તે ઘસાઈ જાય તો પહેલા ટાયરને બદલવાનો ટાર્ગેટ રાખવો જોઈએ. આ એક વધારે મહત્વ છે, કારણ કે શિયાળાની કન્ડિશનમાં અને ઓન્ટોમન એટલે કે પાનખરવાળી સિઝનની અંદર ઠંડી અને વેટ ટાયરથી એકબીજાની વચ્ચે જે સ્ટ્રગલ જે છે તે કરવા માટે વધારે સારા નવા ટાયર ભાગ ભજવતા હોય છે અને ટાયર જે છે તે કાયદેસર મિનિમમ થ્રેડ ડેપ્થની નજીક આવી જતા હોય છે. નેક્સ્ટ આવે છે ટાયર એજ. તો કે as well as wearing out in use, tire degrade naturally through the exposure to heat, sunlight and rain. The amount of damage is depending on the exposure and the severity of the weather. એટલે કે જો કોઈ પણ ઉપયોગમાં લેવાની સાથે સાથે હીટ, સૂર્યપ્રકાશ એટલે કે અલ્ટ્રાવાયોલેટ જે એના રે આવે છે તેને કારણે અને વરસાદને કારણે સંપર્કમાં આવતા ટાયરનું લાઈફ જે છે તે જનરલી ઘટી જતી હોય છે. The damage through the aging is more common with the caravans, trailer and other vehicle only used occasionally. Tire will normally wear out before they become unserviceable due to aging. એટલે કે નુકસાનીનું પ્રમાણ જે છે તે એટમોસ્ફિયરની કન્ડિશનના આધારે નક્કી કરવામાં આવે છે અને તેની તીવ્રતા કેટલી છે તેના ઉપર નક્કી થતું હોય છે. બીજું એ કે એજને કારણે જ્યારે જેનું ડેમેજ છે તો તેને ટ્રેલર અથવા તો અન્ય કોઈ પણ વ્હીકલ અથવા તો એની કારવાન્સ છે તેમાં જ સામાન્ય રીતે ઉપયોગમાં લેવામાં આવે છે અને ઘણી વખત સામાન્ય રીતે એજને કારણે ઘસાઈ જાય તે પહેલા તે બિનજરૂરી થતા પણ હોય છે. ચેક ફોર સાઇન ઓફ ધ ક્રેકિંગ ઓન ધ સાઇડવોલ ઓફ ધ ટાયર 4 or 5 year old if your is parked inside and get replaced if braking is served. તો કે જો ટાયરને પાર્ક અંદરની તરફ કરેલા હોય અને 4-5 વર્ષ જૂના ટાયર, તો આવા કિસ્સામાં 4-5 વર્ષ જૂના જે ટાયર હોય તો તેની સાઇડ વોલ ઉપર ક્રેક છે કે નહીં તે ચેક કરવામાં આવે છે અને જો હોય તો આવા કિસ્સામાં તેને માર્કિંગ કરવામાં આવે છે અને ઘણી વખત તેને રિપ્લેસ પણ કરવા જરૂરી બનતા હોય છે. તો નેક્સ્ટ ટોપિક આવે છે હવે આપણે રોડ કન્ડિશન, વેધર એન્ડ વેહિકલ પરફોર્મન્સ. એટલે કે વેહિકલના પરફોર્મન્સ અને રોડ કન્ડિશન વચ્ચે શું સંબંધ છે? તો કે એની અંદર એક ટેબલ થ્રુ અહીંયા દર્શાવવામાં આવ્યું છે કે રોડ વેધર વેરિયેબલ એટલે કે રોડ વેધર ઉપર રોડ વેધરની કન્ડિશન કઈ પ્રમાણમાં છે, રોડવે ઇમ્પેક્ટ રોડવેની સાથેના અસર કઈ છે, ટ્રાફિક ફ્લો ઇમ્પેક્ટ કેટલી છે અને ઓપરેશનલ ઇમ્પેક્ટ કેટલી છે.
તો રોડવે વેધર વેરિયેબલની અંદર જોવા જાય તો એર ટેમ્પરેચર અને હ્યુમિડિટી એટલે કે વાતાવરણનું જે હવાનું તાપમાન અને તેમાં કેટલા પ્રમાણમાં ભેજ રહેલો છે તે. તો રોડવે ઇમ્પેક્ટ કશું થતી નથી, ટ્રાફિક ઇમ્પેક્ટ કશું થતી નથી. નંબરમાં આવે છે ઓપરેશનલ ઇમ્પેક્ટ, તો કે રોડ ટ્રીટમેન્ટ સ્ટ્રેટેજી એટલે કે સ્નો અથવા તો આઈસ કંટ્રોલ જે છે ફોર એક્ઝામ્પલ એ અહીં ધ્યાનમાં લેવામાં આવે છે. નંબર 2 કન્સ્ટ્રક્શન પ્લાનિંગ. કન્સ્ટ્રક્શન પ્લાનિંગની અંદર જોવા જાય તો પેવિંગ અને સ્ટ્રીપિંગ જે છે તેની વાત કરવામાં આવી છે. નંબર 2 આવે છે રોડ વેધર કન્ડિશન વેરિયેબલની અંદર વિન્ડ સ્પીડ એટલે કે હવાની કેટલી સ્પીડ છે તે. તો કે રોડવે ઇમ્પેક્ટ વિઝિબિલિટી ડિસ્ટન્સ એટલે કે કેટલી ડિસ્ટન્સ સુધી તમે જોઈ શકો છો, કેમ કે બરફ અને ધૂળ જ્યારે ફ્લો થતો હોય તો આવા કિસ્સામાં તેની વાત કરવામાં આવે છે. નંબર 2 આવે છે લેન ઓબસ્ટ્રક્શન એટલે કે લેનની અંદર કોઈ પણ જાતનું અવરોધ થતો હોય ડ્યુ ટુ વિન્ડ બ્લોવન સ્નો ડેબ્રિસ એટલે કે હવા જ્યારે ફૂંકાતી હોય, બરફ પડતો હોય અથવા તો કોઈ પણ જાતના એવા જગ્યા ઉપર આપણે ડ્રાઈવ કરતા હોય તો એ માટે. ટ્રાફિક ફ્લોની અંદર જોવા જાય તો ટ્રાફિક સ્પીડ નંબર 2 ઉપર તેમાં છે ટ્રાફિક ટાઈમ ડિલે એન્ડ નેક્સ્ટ છે એક્સિડન્ટ રિસ્ક. ઓપરેશન ઇમ્પેક્ટની અંદર જોવા જઈએ તો તેમાં છે વ્હીકલ પરફોર્મન્સ એટલે કે સ્ટેબિલિટી પરફોર્મન્સ કેવું છે તે ચેક કરવામાં છે. એક્સેસિવ કંટ્રોલ એમાં રિસ્ટ્રિક્ટ વ્હીકલ ટાઈપ એન્ડ ક્લોઝ રોડ કંટ્રોલિંગ મેથડ કઈ રીતે છે તે, અને ઇવેક્યુએશન ડિસિઝન સપોર્ટ એટલે કે એને ઓપરેશન ઇમ્પેક્ટની અંદર તેને દૂર કરવા માટે કયા કયા ડિસિઝન તમે લ્યો છો અને તેને કઈ રીતે ફોલો કરો છો તે. નેક્સ્ટ આવે છે પ્રિસિપિએશન ટાયર રેટ સ્ટાર્ટ એન્ડ એન્ડ ટાઈમ. રોડ વેધર કન્ડિશન માટે છે. એની અંદર જોઈએ તો વિઝિબલી ડિસ્ટન્સ પહેલાની જેમ જ એટલે કે કેટલા દૂર સુધીનો આપણે જોઈ શકીએ છીએ. નેક્સ્ટ આવે છે પેવમેન્ટ ફ્રિક્શન, જે કોઈ પણ ફૂટપાથ છે તેનું ફ્રિક્શન કેટલું છે, અને રોડ ઓબસ્ટ્રક્શન લેન ઉપર કેટલો આપણને રેઝિસ્ટન્સ મળે છે એટલે કે કેટલા આપણે ટ્રાફિકની અંદર ફસાયા છીએ તે. બીજા પોઈન્ટમાં જઈએ તો કે રોડવે કેપેસિટી, રોડની કેપેસિટી કેવી છે. નેક્સ્ટ આવે છે ટ્રાફિકની સ્પીડ, નેક્સ્ટ છે ટ્રાવેલ ટાઈમ ડિલે અને એક્સિડન્ટ રિસ્ક. તો આ બધા પોઈન્ટ અમુક જે છે તો એ આપણને અગાઉની જેમ કોમન જ મળે છે. અને લાસ્ટની અંદર ઓપરેશનલમાં જોવા જઈએ તો ઓપરેશનલ ઇફેક્ટમાં આવે છે વ્હીકલના પરફોર્મન્સ ઉપર એટલે કે ટ્રેક્શન જે ટ્રેક્શન કંટ્રોલ અને વ્હીકલનું જે ટ્રેક્શન મળતું હોય છે તેના ઉપર જોઈએ અસર પડતી હોય છે. પછી ડ્રાઈવર કેપેબિલિટી અથવા બિહેવિયર, ડ્રાઈવરની કેપેસિટી કેવી છે, તેનું બિહેવિયર કેવું છે તેના ઉપર અસર કરે છે. રોડ ટ્રીટમેન્ટ સ્ટ્રેટેજી, રોડને માટેની કઈ રીતે સ્ટ્રેટેજી બનાવી છે ટ્રીટ કરવાની તે. ટ્રાફિક સિગ્નલનો ટાઈમિંગ કેટલો છે તે. સ્પીડ લિમિટ કંટ્રોલ, પછી ઇવેક્યુએશન ડિસિઝન સપોર્ટ એન્ડ ઇન્સ્ટિટ્યુશન કોઓર્ડિનેશન, ત્યાંનું કોઓર્ડિનેશન કેવું છે તે પણ અહીં ધ્યાનમાં લેવામાં આવતું હોય છે. પછી આવે છે ફોગ એટલે કે ધુમ્મસવાળા કન્ડિશનમાં, તો કે વિઝિબલ ડિસ્ટન્સ કેટલી દૂર સુધીનું આપણે જોઈ શકીએ છીએ. નેક્સ્ટ ટોપિકની અંદર આવે છે ટ્રાફિક સ્પીડ, સ્પીડ વેરિએશન, ટ્રાફિક એક્સિડન્ટ રિસ્ક એન્ડ ટ્રાવેલ ટાઈમ. તો આ બધા પોઈન્ટ પહેલાંની જેમ જ કોમન આવે છે. સામેના બાજુ જોઈએ તો કે ઓપરેશનની અંદર ડ્રાઈવર કેપેબિલિટી અથવા તો બિહેવિયર, રોડ ટ્રીટમેન્ટ સ્ટ્રેટેજી, એક્સેસ કંટ્રોલ એન્ડ સ્પીડ લિમિટ કંટ્રોલ. નેક્સ્ટ આવે છે પેમેન્ટ ટેમ્પરેચર એટલે કે ફૂટપાથ જે છે ત્યાં ટેમ્પરેચર કેટલું છે. તો કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેમેજ, તો કે ત્યાં જે બનાવવામાં આવ્યું હોય ઇન્ફ્રાસ્ટ્રક્ચર તેને ડેમેજ થયું હોય. ટ્રાફિક કન્ડિશનની અંદર કોઈ પણ અસર નથી. જ્યાં રોડ ટ્રીટમેન્ટ સ્ટ્રેટેજી કેવી હોય છે તેના ઓપરેશનલ ઇફેક્ટની અંદર જોવામાં આવતું હોય છે. નેક્સ્ટ આવે છે પેમેન્ટ કન્ડિશન, તો એની અંદર સૌથી પહેલાં છે પેમેન્ટ ફ્રિક્શન એટલે પેમેન્ટને કારણે જે કોઈ પણ ફ્રિક્શન થાય છે તે, અને બીજું ફરીથી રિપીટ આવે છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેમેજ. નેક્સ્ટની અંદર આવે છે રોડવે કેપેસિટી, ટ્રાફિક સ્પીડ, ટ્રાવેલ ટાઈમ ડિલે એન્ડ એક્સિડન્ટ રિસ્ક. સામે ઓપરેશન પોઈન્ટ ઓફ વ્યૂ જોવા જઈએ તો વ્હીકલના પરફોર્મન્સ ઉપર અસર કરે છે. પછી ડ્રાઈવરની કેપેબિલિટી અને બિહેવિયર, તો કે એને કેવા પ્રકારનો રૂટ જે નક્કી કરેલો છે. નેક્સ્ટ આવે છે રોડ ટ્રીટમેન્ટ સ્ટ્રેટેજી,
ટ્રાફિક સિગ્નલ 10 એન્ડ સ્પીડ લિમિટ કંટ્રોલ. નેક્સ્ટ આવે છે વોટર લેવલ, એટલે કે જે જગ્યાએ જઈ રહ્યા છીએ તો ત્યાં વોટર લેવલ કેટલું છે, તો કે લેબ સબમર્શન, એટલે લેબની અંદર કોઈ પણ પ્રકારની ઓલી છે કે નહીં. પછી આવે છે ટ્રાફિક સ્પીડ, ટ્રાવેલ ટાઈમ ડિલે એન્ડ એક્સિડન્ટ રિસ્ક. અને ઓપરેશનની અંદર જોવા જાય તો એક્સેસ કંટ્રોલ, ઇવેક્યુએશન ડિસિઝન સપોર્ટ એન્ડ ઇન્સ્ટિટ્યુશન કોઓર્ડિનેશન. તો અહીં આજનો લેક્ચર આપણે રાખીએ છીએ, પૂરો કરીએ છીએ. આવતા લેક્ચરની અંદર બાકીનું આપણે આગળ જોઈશું વેધર એન્ડ ફ્યુલ ઇકોનોમી વિશે.